કેમ છો દોસ્તો? સ્વાગત છે તમારું તમારી મનપસંદ ચેનલ રાઈટ આન્સરની દોસ્તો આપણે મોડલ પેપર 1 અને મોડલ પેપર 2 જોઈ લીધા છે। પહેલામાં આપણે મેથની તૈયારી કરી, બીજામાં ગણિતની, હવે આપણે ત્રીજી દોસ્તો પર્યાવરણ મોડલ પેપર આપણે 3 ની વાત કરવાના છે। સૌ મિત્રો ગાઈડ એપ્લિકેશનમાં પેપર પીડીએફ સ્વરૂપે છે તો પેપર લઈ લેજો ત્યાંથી અને કમેન્ટમાં યસ સર લખવાનું ભૂલતા નહીં। ચલો ત્યારે ઝડપથી જે આપણે પ્રશ્ન નંબર 1 અક્ષર તરફ અભયારણ્ય બાબતે કયું સાચું છે? જ્યાં પ્રાણીઓના રક્ષણ માટે કોઈ સુવિધા હોતી નથી, જ્યાં પ્રાણીઓ મુક્ત રીતે ફરી શકતા નથી, જ્યાં પ્રાણીઓને પાંજરામાં પૂરવામાં આવે છે, જ્યાં પ્રાણીઓનો શિકાર કરવા પર પ્રતિબદ્ધ છે દોસ્તો। તો 61 માં જવાબ આવશે। આપણને ખબર છે કે અહીંયા જ્યાં પ્રાણીઓના શિકાર પર પ્રતિબંધો છે। નીચેનામાંથી જોડકામાંથી કયું જોડકું ખોટું છે? મરચું તો તીખું લાગે એટલે સાચું છે, હળદર તુરી લાગે સાચું છે, કારેલું કડવું લાગે તજ ગળ્યું લાગે એટલે જવાબ આવશે ડી, તજ આપણને તીખું લાગે એટલે જોડકું ખોટું છે। ખોરાકનું સંપૂર્ણ પાચન કયા અવયવમાં થાય છે? તો 63 નંબરમાં જવાબ આવશે ખોરાકનું સંપૂર્ણ પાચન નાના આંતરડામાં થાય છે। ચલો 64 મો જવાબ જોઈએ। ખાદ્ય પદાર્થના પેકેટ પર લખેલી વિગતો પૈકી કઈ વિગત પરથી તે ખાવા લાયક છે કે નહીં તે જાણી શકાય છે? કિંમત પરથી ના જાણી શકાય, પેકિંગની તારીખ, તેમાં વપરાતા ઘટકોના નામ કે વાપરવાની છેલ્લી તારીખ દોસ્તો। તો 64 માં જવાબ આવશે વાપરવાની છેલ્લી તારીખ, એની તારીખ સુધી આપણે વાપરી શકીએ છીએ, પછી વાપરી શકતા નથી એટલે કે ડી જવાબ આવશે। પ્રાણીઓ દ્વારા ફેલાવો થતો હોય તેવું બીજ કયું છે? તો પ્રાણીઓ દ્વારા ફેલાવો થતો હોય તો એ અંગેડી બીજ છે। કયા કાર્ય કરવા માટે પાણીની જરૂર પડતી નથી? હાથ ધોવા માટે પડે, સ્નાન કરવા માટે પડે, કાગળમાંથી રમકડા બનાવવા માટે, પીવા માટે પડે, તો સી જવાબ આવશે કાગળમાંથી રમકડા બનાવવા માટે પાણીની જરૂર પડતી નથી। પાણીમાં મીઠું ઓગાળીને ગરમ કરવાથી શું થાય? તો પાણીમાં મીઠું ઓગાળીને ગરમ કરવાથી મીઠાનું બાષ્પીભવન થાય, માત્ર પાણીનું બાષ્પીભવન થાય, પાણી અને મીઠાનું તો માત્ર પાણીનું બાષ્પીભવન થાય છે। મનોજ બીમાર છે, ડોક્ટરે તેને લોહીનો રિપોર્ટ કરાવવા કહ્યું, તો મનોજ લોહીનો રિપોર્ટ કરાવવા ક્યાં જશે? તો મનોજ જશે લેબોરેટરીમાં, બરાબર। લીલાને જૂની પુરાણી વસ્તુઓ, આભૂષણો, શસ્ત્ર સરંજામ, અંબાડીઓ વગેરે વસ્તુ એક સાથે જોવા ક્યાં જ મળશે? લાઇબ્રેરીમાં શું મળે ભાઈ? પુસ્તકો મળે। ઘરમાં આપણું બધા ઘરના વ્યક્તિઓ મળે, શાળામાં આપણા મિત્રો શિક્ષકો શિક્ષણ મળે, સંગ્રહાલયમાં બધી વસ્તુ જોવા મળશે। તો જવાબ આવશે બી સંગ્રહાલય। મારો તહેવાર સૂર્યના આધારે ઉજવાય છે, શરદ પૂર્ણિમા ચંદ્રના આધારે, વસંત પંચમી ના આવે, ઉત્તરાયણ આપણે ખબર છે કે ભાઈ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે અને આપણે 14મી જાન્યુઆરીએ ઉત્તરાયણ ઉજવીએ છીએ। તો 70 માં જવાબ આવશે બી। પૃથ્વી પરના કયા બળને કારણે પૃથ્વીની સપાટી પરથી ફેંકલો દડો હંમેશા પૃથ્વી, તો અહીંયા આપણે ન્યૂટન સાહેબનો આભાર માનવો જોઈએ કે એમણે જે સફરજન ઉપરથી પડ્યું એ ખાઈ ના લીધું અને એમને વિચાર્યું કે સફરજન ઉપરથી નીચે કેમ પડ્યું અને એના હિસાબે આપણને ગુરુત્વાકર્ષણ બળનો નિયમ મળી ગયો। આપણે બધો ખાઈ જઈએ પણ આ ન્યૂટન ભાઈ હતા એટલે ખાધું નહીં। મારા સાધનમાં તમે રસોઈ પકવો છો, તેમાં વીજળીનો ઉપયોગ થતો નથી। મારા સાધનમાં તમે રસોઈ પકવો છો અને વીજળીનો ઉપયોગ થતો નથી, તો મિક્સરમાં ના આવે, ઓવનમાં તો વીજળીનો ઉપયોગ થાય, ઇલેક્ટ્રિક સગડીમાં થાય, સૂર્ય કુકર દોસ્તો સૂર્યના પ્રકાશથી ચાલે છે એટલે એમાં થતો નથી એટલે જવાબ આવશે સી। મને ઠંડા રણ તરીકે ઓળખવામાં આવે છે, 73 માં લેહ આવશે। 74 ની વાત કરીએ, નીચેનામાંથી કઈ ઘટના દુર્ઘટના નથી પરંતુ આપત્તિ છે? પતંગ પકડવા જતા હાથ મચકોડાઈ જવો 74 માં દોસ્તો, તો આ તો એક દુર્ઘટના છે। ગરમ આ પણ દુર્ઘટના છે, આ પણ દુર્ઘટના છે। આ દોસ્તો આપત્તિ કહેવાય, એ અણધારી આવી ગઈ, બરાબર, એટલે દુકાળ પડવો। ગરમ હવા માટે શું સાચું છે? ગરમ હવા ઉપરથી નીચે જાય છે, નીચેથી ઉપર જાય છે, ઉપર અને નીચે બંને બાજુ જાય છે કે સ્થિર રહે છે? તો 75 માં નીચેથી ગરમ હવા હંમેશા ઉપર જાય છે। સ્વચ્છતા સંબંધી પર્યાવરણના જતન માટે નીચેનામાંથી કઈ બાબત સારી ગણાય? ભાઈ ખુલ્લામાં શૌચ ક્રિયા કરવી કઈ સારી ગણાય? ના ગણાય। જાહેર સ્થળોએ ગંદકી કરવી એ પણ ના ગણાય। આપણે હાથ ધોયા પછી જમવું એક સાચું, કચરો ગમે ત્યાં ના, તો ભાઈ મેં જે સાચું કર્યું એ તમારે સાચું કરી દેવાનું। વૃક્ષ સાથેની સંબંધ રમત કઈ છે? તો ખોખો ના આવે, ક્રિકેટ ના આવે, કબડ્ડી ના આવે, આંબલી પીપળી આ બે વૃક્ષના નામ છે, તો વૃક્ષ સાથે રમત છે ડી આંબલી પીપળી। મારા પાન બીજ અનાજમાં જીવજંતુઓ સાચવવા માટે ખાલી જગ્યામાં મૂકવામાં આવે છે, 78 માં શું મૂકવામાં આવે છે? તો એમાં લીમડાના પાન મૂકવામાં આવે છે। ગુજરાતમાં કાળિયારનું અભયારણ્ય ક્યાં આવેલું છે? તો 79 માં કાળિયારનું અભયારણ્ય ભાવનગરમાં, અને ગુજરાત રાજ્યની સ્થાપના 1 મે 1960 માં થઈ હતી દોસ્તો। અહીંયા આપણે પર્યાવરણનું મોડેલ પેપર પૂરું કર્યું। કમેન્ટમાં તમે દોસ્તો યસ સર લખો અને મને એક લાઈક આપો અને વિડીયો કેવો લાગ્યો એ જણાવો। ચલો ત્યારે ટાટા બાય બાય, આવજો।